આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણ દીવમાં લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાઈ ગઈ. શાંતિપૂર્ણ ચૂંટણી માટે પોલીસ વિભાગ અને વહીવટીતંત્ર દ્વારા લોકોનો આભાર પણ માનવામાં આવ્યો હતો. દરમિયાન 4 જૂનના રોજ યોજાનારી મતગણતરી માટે ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારી કરવામાં આવી છે. સ્ટ્રોંગ રૂમ ઉપર ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા કરાઈ છે. બટાલિયન અને સ્થાનીય પોલીસના જવાનો 24 કલાકની ડ્યુટી કરી રહ્યા છે. ઉમેદવાર અને તેમના પ્રતિનિધિઓ માટે સ્ટ્રોંગ રૂમ પરિસરમાં એક રૂમ બનાવવામાં આવ્યો છે. આ રૂમમાં સીસીટીવી કનેક્ટેડ LED ટીવી છે. તેમાં તમામ દેખરેખ કરી શકાય છે. સંઘ પ્રદેશમાં લોકસભાની 2 સીટ છે અને તમામ ઉમેદવારો 4 જૂનની રાહ જોઈ રહ્યા છે. ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી સિલવાસાના 2 વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય સ્તરે તેમની સંસ્થાનું પ્રતિનિધિત્વ કરતી વખતે પ્રતિષ્ઠિત સિદ્ધિઓથી સન્માનિત કરવામાં આવ્યા છે. કઠોર પસંદગી પ્રક્રિયા પછી GNLU સિલવાસા ખાતે BA LLB પ્રોગ્રામનો અભ્યાસ કરી રહેલા દિવી સુપ્રજા અને પાવની સિંહને રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપના પ્રાપ્તકર્તાઓ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. શ્રેષ્ઠ શૈક્ષણિક પ્રદર્શન માટે આપવામાં આવતી આ પ્રતિષ્ઠિત શિષ્યવૃત્તિમાં પ્રત્યેક સ્કોલરને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાયનો સમાવેશ થાય છે. નાણાકીય સહાય ઉપરાંત આ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના વાયબ્રન્ટ નેટવર્કમાં જોડાવાનો તેમજ કૌશલ્ય વિકાસ અને વ્યક્તિગત વિકાસ માટે વ્યાપક તકોનો લાભ મેળવશે. JNLU સિલવાસાની પ્રથમ બેચનું પ્રતિનિધિત્વ કરતા દિવી સુપ્રજા અને પાવની સિંહ અને દિનેશ મિશ્રાની અનુકરણીય સિદ્ધિઓ ભાવિ પેઢીઓ માટે પ્રેરણારૂપ બનશે. નાની દમણમાં દમણગંગા નદીના પટને અડીને આવેલા ખારવાડ વોર્ડ નંબર 3માં મેંગ્રોવ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. દમણ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ દમણ સંયુક્ત રીતે આ અભિયાન હાથ ધર્યું હતું. દમણગંગા નદીના કિનારે મેંગ્રોવના ઘણા વૃક્ષ છે, જેમાં નદીના વહેણમાં ઘણો કચરો આવે છે, જે આ વૃક્ષોમાં ફસાઈ જાય છે. આ કચરો દૂર કરવા માટે દમણ નગરપાલિકા અને રોટરી ક્લબ ઓફ દમણના વડા, નાયબ વડા, સેક્રેટરી સહિત 40 લોકોએ કામગીરી હાથ ધરી હતી. મેંગ્રોવ સફાઈ ઝુંબેશમાં લગભગ 4 ક્વિન્ટલ કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવ્યો હતો. દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ હોલમાં સંઘ પ્રદેશના સેરેબ્રલ પાલ્સી દિવ્યાંગ રમતવીરો ચંદીગઢ ખાતે નેશનલ CP ટેકવેન્ડો ચેમ્પિયનશીપ વિજેતા થઈ તેઓનો સત્કાર સમારંભ યોજવામાં આવ્યો હતો. આ સ્પર્ધામાં પ્રથમવાર સંઘ પ્રદેશના દિવ્યાંગ રમતવીરોએ ભાગ લીધો હતો અને તમામ રમતવીરોએ મેડલ મેળવી ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. દમણ જિલ્લાના ભીમપોર ખાતે કેનેરા બેંક શાખા દ્વારા મહિલાઓ માટે એક નવી અનોખી પ્રોડક્ટ કેનેરા એન્જલ લોન્ચ કરવામાં આવી છે. કેનેરા બેંક દ્વારા લોન્ચ કરાયેલ કેનેરા એન્જલ ખાસ કરીને મહિલાઓ માટે ફાયદાકારક સાબિત થશે. કેનેરા એન્જલ એ કેન્સર કેર વીમો, વ્યક્તિગત અકસ્માત વીમો અને મહિલાઓ માટે અન્ય વિવિધ બેન્કિંગ સુવિધાઓ પ્રદાન કરતી અનોખી પ્રોડક્ટ છે. નેશનલ ઇન્ટિગ્રેટેડ ફોરમ ઓફ આર્ટિસ્ટ એન્ડ એક્ટિવિસ્ટની 2 દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠક યોજવામાં આવી હતી. દિલ્હીમાં 2 દિવસીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરની નિફા શાખાઓના પ્રમુખો અને મહાસચિવોએ ભાગ લીધો હતો. બેઠકની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથેની મુલાકાતથી થઈ, જેમાં નિફાની 25 વર્ષની કાર્યપ્રગતિ અને સામાજિક અને સાંસ્કૃતિક યોગદાનની ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ નિફાના અસંખ્ય સામાજિક અને સાંસ્કૃતિક યોગદાન કાર્યોમાં તેમના યોગદાન માટે પ્રશંસા કરી અને આગામી સપ્ટેમ્બરમાં તેમની રજત જયંતિ ઉપર તેમને અભિનંદન પાઠવ્યા હતા. દાદરા અને નગર હવેલી અને દમણ અને દીવના આરોગ્ય વિભાગે નેશનલ ડેન્ગ્યુ ડે નિમિત્તે લોકોમાં જાગૃતિ લાવવા માટે મચ્છરોના જીવનચક્ર અને વિવિધ IEC કાર્યક્રમોનું આયોજન કર્યું હતું. ડેન્ગ્યુ એ એડિસ મચ્છર દ્વારા ફેલાતો વાયરલ રોગ છે. ખૂબ તાવ, માથાનો સખત દુખાવો, શરીરમાં દુખાવો, આંખોની પાછળ દુખાવો જેવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના આરોગ્ય કેન્દ્રમાં રક્ત પરીક્ષણ કરાવવા અને મચ્છર ઉત્પત્તિના સ્થાનોમાં પાણી એકઠું ન થવા દેવા જણાવાયું હતું. આપ સાંભળી રહ્યા હતા દમણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક પ્રદીપ ભાવસાર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.